જીવના જોખમે અભ્યાસ, દેશનું ભવિષ્ય જીવન જોખમ કરીને અભ્યાસ કરી રહ્યા છે, કેમ કે વિકાસના મોટા મોટા દાવાઓ કરતી સરકાર ગુજરાતમાં સારી શાળાઓ નથી બનાવી શકતી। એક તરફ રાજ્યની શાળામાં ઓરડાની ઘટ હોવાથી વિદ્યાર્થીઓ ખુલ્લામાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે, બીજી તરફ રાજ્યમાં અનેક શાળાઓ એવી છે કે જે જર્જરિત હાલતમાં છે, જેના કારણે વિદ્યાર્થીઓના જીવ પણ જોખમમાં મુકાઈ ગયા છે। વારંવાર રજૂઆત કરવા છતાં બહેરા તંત્રને દેશના ભવિષ્યની કોઈ ચિંતા નથી। ત્યારે ગુજરાતની શાળાઓની સ્થિતિમાં કઈ શાળા જે છે એની આવી સ્થિતિ છે અને કેવી રીતે બાળકો કરી રહ્યા છે શાળાઓમાં અભ્યાસ, આવો જોઈએ, જાણીએ, સમજીએ। આ દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લાના અલસીપુર પ્રાથમિક શાળાના, જેની દિવાલો અને સ્લેબ જર્જરિત હાલતમાં દેખાઈ રહ્યા છે। અલસીપુર પ્રાથમિક શાળામાં 3 ઓરડા છે, જેમાંથી 2 ઓરડા સાવ જર્જરિત બની ગયા છે, જેના કારણે વિદ્યાર્થીઓ જીવના જોખમે શાળામાં અભ્યાસ કરી રહ્યા છે। અલસીપુર પ્રાથમિક શાળાની અંદર તેને નિશાળોમાં પાણી ગંભીર હાલતમાં પડ્યું છે, નિશાળો પડી જાય એવી પોઝિશનમાં છે। તો બાલવાટિકાથી 5મા ધોરણ સુધીના છોકરાઓ અભ્યાસ કરે છે। તો પહેલું એ બાલવાટિકા વાળા અને પહેલા વાળા તો બહાર બેસીને ભણે છે અને બીજાથી 5મા ધોરણ સુધીના અંદર ભણે છે બધા। અલસીપુર શાળા જેવી રીતે જર્જરિત છે તેવી રીતે શિક્ષણમાં પણ મોટી સમસ્યા છે, કેમ કે બાલવાટિકાથી માંડીને 5 ધોરણની આ શાળામાં એક જ શિક્ષક છે, જે તમામ 44 બાળકોને અભ્યાસ કરાવે છે। શાળામાં 2 શિક્ષકોનું મહેકમ હોવા છતાં એક જ શિક્ષક ફરજ બજાવે છે, જેના કારણે બાળકોના અભ્યાસ પર અસર થઈ રહી છે। નામ છે અલસીપુર પ્રાથમિક શાળા, તેમાં 3 વર્ગખંડો છે, તેમાંથી 2 અતિશય વધારે જ ખંડે થઈ ગયેલા છે, એટલે અમે એને લોક કરી દીધા છે। અને એક રૂમ છે તે ઓછો જર્જરિત છે, એટલે એમાં બાળકો બેસાડે છે, 2 એક ક્લાસ અંદર રાખે છે અને બાકીના ઓટલા ઉપર રાખે છે। એ રીતે શિક્ષણ કાર્ય કરીએ છીએ અમે। કેટલા વિદ્યાર્થીઓ છે અને કેટલા શિક્ષકો છે? શિક્ષકોમાં તો હું એકલી જ છું અને વિદ્યાર્થીઓ 44 બાળકો છે, બાલવાટિકાથી 5 સુધી। અલસીપુર પ્રાથમિક શાળા 1 થી 5ની છે। ત્યાં 3 રૂમ છે, એ પૈકી 2 રૂમ જર્જરિત છે। એની ઉતારી પાડવા માટે જિલ્લામાં અરજી કરેલ છે, પણ હજુ પરવાનગી મળેલ નથી। આવે એટલે ઉતારી પાડવાની કામગીરી કરવામાં આવશે અને એ કુરડામાં શિક્ષણ કાર્ય ચાલુ છે। છોટાઉદેપુર જિલ્લામાં જર્જરિત શાળાઓ છે એવું નથી, પરંતુ આ દ્રશ્યો છે અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના પીપળિયા ગામના, જેની સ્થિતિ તો અલસીપુર ગામની શાળાથી પણ બદતર છે, કેમ કે આ શાળામાં તૂટેલા છાપરામાંથી પાણી પડે છે, તો શાળાની છત જર્જરિત હાલતમાં દેખાઈ રહી છે। શાળામાં અભ્યાસ વખતે વિદ્યાર્થીઓ પર વારંવાર ઉપરથી પોપડા પડે છે, જેના કારણે વાલીઓએ આજે બાળકોને ઘરે લઈ જઈ તાળાબંધી કરી। ગુજરાતની શાળાઓ સારી છે અને ગુજરાતની શાળાઓમાં સારું શિક્ષણ આપવામાં આવે છે તેવા દાવાઓ હવે પોકળ સાબિત થઈ રહ્યા છે, કેમ કે પેપર ઉપર જે હકીકત છે તે હકીકત સ્થળ પર કંઈક જુદી જ જોવા મળી રહી છે।